હેલો ફ્રેન્ડ્સ, તો લાસ્ટ લેક્ચરમાં આપણે કેપેસિટરનું સૂત્ર મેળવી ચૂક્યા, બરાબર. સિમ્પલ કેપેસિટર કેવી રીતે એનું કેપેસિટન્સ નક્કી કરી શકાય. હવે આજે આપણે એના અલગ અલગ પ્રકારના કેપેસિટરના સૂત્રો મેળવવાના છે, બરાબર ને. કે દાખલા તરીકે તમને કોઈ અલગ પરિમાણ ધરાવતું અથવા અલગ ક્ષેત્રફળ ધરાવતું અથવા અલગ કદ ધરાવતું કોઈ પણ સુવાહક આપેલું હોય, એની મદદથી કેવી રીતે કેપેસિટર બને છે એનું સૂત્ર ધારવાનું છે. ક્લિયર ને? તો લાસ્ટ લેક્ચરમાં શું ભણી ગયા કે કેપેસિટર રહ્યું, બરાબર, એ મેઇનલી ત્રણ વસ્તુ પર આધાર રાખે કે નહીં, કે શું એનો આકાર ઉપર, બરાબર, સુવાહકના આકાર ઉપર. ક્લિયર? બીજી વસ્તુ કે એના માધ્યમ ઉપર, કે એની બેયની વચ્ચે કયું માધ્યમ રહેલું છે. ક્લિયર ને? ત્રીજી વસ્તુ શું છે કે એ બે વચ્ચેના અંતર ઉપર, કે બે સુવાહકથી અંતર કેટલું રહેલું છે. તો મેઇનલી આપણે કેપેસિટરનું સૂત્ર મેળવશું ને, બરાબર, પેરેલલ પ્લેટ કેપેસિટર મીન્સ કે સમાંતર પ્લેટ કેપેસિટરનું, તેમાં ત્રણ વસ્તુ આવી જવી જોઈએ, બરાબર, સમાવેશ થઈ જવો જોઈએ, એવી રીતે આપણે મેળવવાની છે. ક્લિયર? તો આગળ આપણે ભણી ચૂક્યા કે કેપેસિટર હોય, બરાબર, એને કોઈ પણ આકારનું બનાવી શકાય. તો આપણે અહીંયા કેવું લઈએ છીએ કે સમાંતર પ્લેટ લઈએ છીએ. ક્લિયર? આવી રીતે દાખલા તરીકે આપણી પાસે કોઈ સમાંતર પ્લેટ હોય. ક્લિયર? એક આ પ્લેટ છે ને એક આવી રીતે પ્લેટ છે. ક્લિયર ને? હવે આ જ પ્લેટને આપણે બેટરીથી કનેક્ટ કરી નાખીએ. ક્લિયર? આ પ્લેટને શું કરીએ કે બેટરીથી કનેક્ટ કરી નાખીએ અને આને ચાર્જ કરી નાખીએ. ક્લિયર ને? ક્લિયર? આને પોઝિટિવ કરી નાખીએ, આને નેગેટિવ કરી નાખીએ. ક્લિયર? આ પોઝિટિવ, આ નેગેટિવ મીન્સ કે આ પ્લેટમાં પ્લસ પ્રકારના ચાર્જ ઉત્પન્ન થયા હશે કે નહીં. ક્લિયર? કે આ બાજુ શું થશે, હવે પોઝિટિવ પ્રકારનો ચાર્જ ઉત્પન્ન થશે. ક્લિયર? ધીમે ધીમે. એવી જ રીતે બેટરી શું કરશે કે અહીંથી ઇલેક્ટ્રોન લઈને આ બાજુ ટ્રાન્સફર કરશે. ક્લિયર ને? એટલે અહીંયા શું કરશે, નેગેટિવ પ્રકારના વીજભાર ઉત્પન્ન થયા હશે. ક્લિયર ને? તો બેટરીને કંઈક કાર્ય કરવું પડતું હશે. ક્લિયર? તો એ કાર્ય આપણે જોઈ ગયા કે કેટલું હોય, યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ટાઈમ્સ આના વોલ્ટેજ જેટલું, બરાબર ને. તો આની વચ્ચે કેટલા વોલ્ટેજ હોય, જેટલા બેટરીના વોલ્ટેજ હોય. ક્લિયર ને? તો આ બે વચ્ચેના વોલ્ટેજ એને કીધું વી. ક્લિયર? આ પ્લેટમાં માની લ્યો કે આ પ્લેટનું ક્ષેત્રફળ, આ દરેક પ્લેટનું ક્ષેત્રફળ એ છે. ક્લિયર ને? આ ક્ષેત્રફળ કેટલું છે દરેકનું, એ ક્ષેત્રફળ છે. બીજી વસ્તુ શું છે કે જેટલા પોઝિટિવ વીજભાર હશે એટલા જ નેગેટિવ વીજભાર હશે, બરોબર, સંરક્ષણના નિયમ અનુસાર, વિદ્યુતભાર સંરક્ષણના નિયમ અનુસાર. તો એનો અર્થ એવો થયો કે વીજભાર ઘનતા રે, બરોબર, એને હું સિગ્મા કહી દઉં. તો સિગ્મા બરાબર શું થશે કે કોઈ પણ એક પ્લેટમાં રહેલો વીજભાર, બરોબર, દાખલા તરીકે પ્લસ આ બાજુ હોય તો માઇનસ હોય, આ બાજુ હોય તો પ્લસ હોય, બરોબર. તો બે લખી નાખો, પ્લસ ઓર માઇનસ ક્યુ. બરોબર? કોઈ પણ વીજભાર રહેલો, કોઈ પણ પ્લેટમાં રહેલો વીજભાર, એના છેદમાં એનું ક્ષેત્રફળ, એટલે મને પૃષ્ઠ વીજભાર ઘનતા મળશે કે નહીં. ક્લિયર ને? તો આપણી પાસે આટલી ડિટેલ આપેલી છે. બીજી વસ્તુ શું કીધી છે કે બે પ્લેટ વચ્ચે છે ને ડી જેટલું અંતર છે. ક્લિયર ને? બે પ્લેટ વચ્ચે કેટલું અંતર રાખેલું છે, ડી જેટલું. ક્લિયર ને? બે અલગ અલગ થોડુંક સેપરેશન રાખવામાં આવેલું છે. અને માધ્યમ શું યુઝ કર્યું છે તો કે માધ્યમ રહ્યું ને એ શૂન્યાવકાશ યુઝ કર્યું છે અથવા હવા યુઝ કરી છે, બરોબર ને. વચ્ચે આ બે પ્લેટ રહી, બરોબર, આવી રીતે જોડેલી હતી, તો વચ્ચે જે ગેપ રહ્યો, ગેપ, એમાં કંઈ આપણે ડાયઇલેક્ટ્રિક ભર્યું નથી. ક્લિયર ને? સિમ્પલ એમાં કાં હવા છે કાં શૂન્યાવકાશ છે. એ પ્રમાણેની ગણતરીથી આપણે આ કેપેસિટન્સનું સૂત્ર મેળવવાનું છે. ક્લિયર? તો આ વસ્તુ આપણને આપેલી છે. તો આ જ વસ્તુને આપણે હવે આવી રીતે હોરિઝોન્ટલ કરી નાખીએ. આ વર્ટિકલ ડાયાગ્રામ છે, બરોબર. હોરિઝોન્ટલ ડાયાગ્રામ કરી નાખીએ એટલે આપણને એક નવી આકૃતિ જોવા મળશે કે નહીં. એક એનો સાઈડ વ્યૂ કહેવાય, બરોબર ને. સાઈડ વ્યૂ જોઈ લઈએ. તો આપણી એક પ્લેટ હતી, આ બીજી પ્લેટ હતી. આ જ વસ્તુને આપણે સાઈડથી જોવામાં આવે તો કેવી રીતે દેખાય, બરોબર ને. આમ હતી તો આપણે ક્રોસમાંથી જોતા હતા ને, હવે આમ સાઈડથી જોવામાં આવે તો એ આ દેખાશે. પછી એને વર્ટિકલ કરી નાખવાની, બરોબર, હોરિઝોન્ટલ કરી નાખવાની, સોરી. તો આ પ્લેટ હતો, બરોબર, અહીંયા દોર નાખી, એમાં બીજું કાંઈ નથી કર્યું. ને આ પ્લેટ હતી, બરોબર, એને નેગેટિવ કરી નાખી. ક્લિયર? આ વસ્તુ ક્લિયર? બીજી વસ્તુ શું છે કે આમાં હવે વચ્ચે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન થશે કે નહીં, કઈ બાજુ હશે તો કે નીચેની બાજુ, બરોબર ને, પોઝિટિવથી નીચે નેગેટિવ બાજુ. ક્લિયર? એટલે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ક્લિયર ને? આમાં પાછી આપણે હવે સાઇન કન્વેન્શન અનુસાર આપણે એની દિશા નક્કી કરી લઈએ. તો જુઓ છીએ આ ફિલ્ડ કઈ દિશામાં છે, નીચેની દિશામાં છે ને, કારણ કે ઉપરની દિશા હોય એની આપણે ધન માની લઈએ. તો નીચેની દિશા કેવી થશે, ઋણ થશે કે નહીં.
ક્લિયર ને? તો આ જે પ્લેટ રહી, આ જે પ્લેટ પોઝિટિવ પ્રકારની પ્લેટ હતી, બરાબર, આવડી આ પ્લેટ, એને શું માન્યું આપણે? સંદર્ભ બિંદુ માન્યું. સંદર્ભ બિંદુથી ઉપરની બાજુને આપણે શું ધાર્યું? ધન ધાર્યું. તો નીચેની બાજુને શું ધારવું પડે? ઋણ ધારવું પડે, બરાબર ને? આ આપણું સંદર્ભ બિંદુ છે. આ લાઈન રહી ને, આ લાઈન એ એક્સ એક્સિસ છે, આ લાઈન વાય એક્સિસ છે. સિમ્પલ, ક્લિયર ને? તો નીચેની બાજુ જે વસ્તુ આવશે એ શું આવશે? ઋણ આવશે કે નહીં, બરાબર ને? એનું મૂલ્ય કેવું આવશે? દિશા સાથે ઋણ આવશે. ક્લિયર? ઉપર આવશે એ દિશા સહિત એનું મૂલ્ય ધન આવશે. ક્લિયર? આપણે એ સંજ્ઞા પદ્ધતિ માની લઈએ. તમે આની વિરુદ્ધ પણ માની શકો છો કે નીચેની દિશાને પોઝિટિવ માની શકો છો, ઉપરની દિશાને નેગેટિવ માની લ્યો, કાંઈ ઇસ્યુ નથી. જવાબ તો સેમ જ મળવાનો છે. ક્લિયર ને? શું માન્યું કે આ જે લાઈન હતી એમાં પૃષ્ઠ ઘનતા કેટલી હતી? તો કે સિગ્મા, બરાબર ને? આપણે ખાલી મૂલ્યની વાત કરતા હોય તો સિગ્મા બરાબર શું થશે? ક્યુ બાય એ, બરાબર ને? આ પ્લેટનું ક્ષેત્રફળ. એવી જ રીતે આટલું જ સિગ્મામાં હશે કે નહીં, બરાબર ને? મૂલ્ય ખાલી ધન વીજભાર કે ઋણ વીજભાર માટે નહીં, કોમન હું લખતો હોય, કોમન વીજભાર માટે લખતો હોય તો હું સિમ્પલ ક્યુ બાય લખી શકું કે નહીં, બરાબર ને? તો એનો અર્થ એવો થયો કે આને લીધે આમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ક્લિયર ને? તો આના 3 વિભાગ પડશે કે નહીં? જોવો જી, આપણી પાસે કેપેસિટર છે તો પહેલો વિભાગ અહીંયા, કારણ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર તો હશે ને. આ જે વસ્તુ રહી એ અહીંયા પોતાનો પ્રભાવ દેખાડતો હશે, વચ્ચે પ્રભાવ દેખાડતો હશે અને આ બાજુ પણ પ્રભાવ દેખાડતો હશે. ક્લિયર ને? તો એનો અર્થ એવો થયો કે આમાં 3 વિભાગ પડશે, આપણે 3 અલગ અલગ પ્રકારના ક્ષેત્ર મળશે, બરાબર ને? એવું આપણે માની લઈએ. તો પહેલો વિભાગ કયો પડશે? તો કે આપણે બેટરીને હવે થોડુંક કાઢી નાખીએ, બરાબર? આપણે હવે બેટરીના ચાર્જ થઈ ગયો એટલે કાઢી નાખીએ. ક્લિયર? તો પહેલો વિભાગ કયો પડશે? તો કે આને હું કહી દઉં 1 નંબરની પ્લેટ, આને હું કહી દઉં 2 નંબરની પ્લેટ. 1 નંબરની ડાબી બાજુનો, બરાબર, કે આ ભાગ ખાલી ભાગ, ડાબી બાજુનો ખાલી ભાગ. ક્લિયર? તો આ ભાગને હું કહી દઉં રિજિયન 1, બરાબર, અથવા તો ભાગ 1, કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. આ બેની વચ્ચે જે વિદ્યુત ક્ષેત્ર હશે એ ભાગને કહી દઉં ભાગ 2, અને આની જમણી બાજુ, બરાબર, હું કહી દઉં એને ભાગ 3. તો આપણે આ ત્રણેય રિજિયનમાં કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે એ મેળવી લઈએ, બરાબર ને? કારણ કે આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર રહ્યું, બરાબર, શું કામે મેળવવું પડે? કેપેસિટરનું સૂત્ર શું હતું યાદ કરો છે? તો કે C = Q/V, બરાબર ને? V ની જગ્યાએ શું મૂકી શકું? તો કે V ની જગ્યાએ હું મૂકી શકું E/D. ક્લિયર ને? એટલા માટે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાની જરૂર પડે. શું કામે? કારણ કે આપણે કેપેસિટન્સ મેળવવું છે. વોલ્ટેજ આ બાજુ ને આ બાજુ ન ખબર હોય, વિદ્યુત ક્ષેત્ર ખબર હોય, બરાબર ને? તો આ કેપેસિટર મેળવી શકાય કે નહીં? ક્લિયર ને? તો કેપેસિટન્સ મેળવવા માટે આપણે વોલ્ટેજ નથી ખબર પરંતુ વિદ્યુત ક્ષેત્ર ખબર છે, એટલા માટે આપણે આ પ્રમાણે જઈએ છીએ આગળ, બરાબર ને? એટલા માટે આ 3 વિભાગ પાડવાની જરૂર પડે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કંઈક મળશે આપણને તો ત્યાં કેપેસિટન્સ કંઈક હશે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર જો મળશે તો આપણને અહીંયા કેપેસિટન્સ મળશે, અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર મળશે તો કે કયા કેપેસિટન્સ મળશે. ક્લિયર ને? એટલા માટે આ 3 વિભાગ પાડવાની જરૂર પડી આપણે. ક્લિયર? તો આપણે જ્યાં જ્યાં વિદ્યુત ક્ષેત્ર મળે ત્યાં જ આપણને કેપેસિટન્સ મળશે. જ્યાં વિદ્યુત ક્ષેત્ર ન હોય ને કેપેસિટન્સ પણ ન મળે. ક્લિયર ને? તો આપણે જોઈ લઈએ કે કયા વિભાગમાં કેપેસિટન્સ મળે છે. ક્લિયર? તો પહેલો ભાગ આપણે આવડું આધારી, બરાબર ને? તો આ જ આકૃતિ કેવી રીતે છે? એમ આડી દોરણી ગઈ છે, બરાબર, બીજું કાંઈ નથી. ક્લિયર? શું કર્યું છે કે આ ભાગ રહ્યો એ આપણો રિજિયન 1 છે, આ છે રિજિયન 2 છે, ને આ છે એ રિજિયન 3 છે. ક્લિયર? આ ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ચૂક્યા કે કોઈ અનંત પ્લેટ હોય આવી, બરાબર, અનંત લંબાઈ અનંત ક્ષેત્રફળ ધરાવતી પ્લેટ હોય, એમાંથી ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર રહ્યું ને, બરાબર, એના અંતર ઉપર આધાર રાખતું નથી. ક્લિયર? કેવી રીતે? તો કે E = તમે આવી ગયો છે σ/2ε0. આ સૂત્ર તમે જોઈ ચૂક્યા છો, બરાબર, આપણે ડિરાઈવ કરી ચૂક્યા છીએ ગોસના નિયમ ઉપરથી. ક્લિયર ને? તો આ સૂત્રનો ઉપયોગ આપણે આમાં કરી શકીએ છીએ. ક્લિયર? કારણ કે આ બેના અંતરની સાપેક્ષે આનું ક્ષેત્ર પણ ખૂબ જ મોટું છે. એવું ધાર્યું હતું ને આપણે? શું ધાર્યું હતું? કે આ જે પ્લેટ રહે, બરાબર, એ ખૂબ જ નજીક છે. કોની સાપેક્ષે? તો કે અંતરની સાપેક્ષે, ક્ષેત્રફળની સાપેક્ષે. સોરી, તો એનો અર્થ એવો થયો ને કે ક્ષેત્રફળ હોય D, એના કરતાં એનું આ જે અંતર હોય બે પ્લેટ વચ્ચેનું અંતર હોય એના કરતાં એનું ક્ષેત્રફળ ખૂબ જ મોટું છે. ક્લિયર ને? ખૂબ જ નજીક રાખવામાં આવ્યું છે, એકદમ નજીક છે, અમુક નેનોમીટરમાં દાખલા તરીકે, અથવા તો અમુક માઇક્રોમીટરમાં, બરાબર ને?
એની સાપેક્ષે આ ક્ષેત્રફળ ખૂબ જ મોટું છે, દાખલા તરીકે મિલીમીટરમાં અથવા તો મીટરમાં, દાખલા તરીકે એટલે સેન્ટીમીટરમાં. તો એનો અર્થ એવો થયો કે ડી રહ્યું ને ડી, એની સાપેક્ષે અવગણી શકાય ને એટલું નાનું છે. તો આપણે ડીની સાપેક્ષે એમ કહી શકીએ કે આ અનંત ક્ષેત્રફળ ધરાવતું પ્લેટ છે, બરાબર ને. હકીકતમાં આ અનંત ન હોય, પણ કોની સાપેક્ષે અનંત લાગશે? તો કે આ ડીની સાપેક્ષે. દાખલા તરીકે કોઈ કીડી હોય, બરાબર, એને ખૂબ જ મોટા બોર્ડમાં એમ બેસાડવામાં આવે તો એના માટે બોર્ડ કેવું લાગશે? અનંત લાગશે ને. પરંતુ આપણા માટે તો ફિનિટ છે, ક્લિયર ને. એ સેન્સમાં આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ, ક્લિયર ને. કે બે પ્લેટ વચ્ચેના અંતર કરતાં એનું ક્ષેત્રફળ ખૂબ જ મોટું હોવાથી આની સાપેક્ષે, અંતરની સાપેક્ષે આ ક્ષેત્રફળને શું કરી શકીએ? ખૂબ જ અનંત ગણી શકીએ, જેથી કરીને આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ, ક્લિયર ને. હવે જોવો જી કે આ રિજિયન રહ્યું, બરાબર. તો જેવી રીતે આ પોઝિટિવ દ્વારા ઉત્પન્ન થતું ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો કે આ બાજુ અને આ બંને બાજુ હશે કે નહીં. એવી જ રીતે નેગેટિવ દ્વારા ઉત્પન્ન થતું ક્ષેત્ર ઉપરની બાજુ નીચેની બાજુ હશે કે નહીં, ક્લિયર ને. તો હવે આને આપણે કાઢી નાખીએ, ખાલી આ રિજિયન માટે જ વાત કરી લઈએ, ક્લિયર. તો પેલા રિજિયન માટે શું થશે કે પોઝિટિવ દ્વારા આ બાજુ ક્ષેત્ર હશે કે નહીં, ત્રિજ્યાવર્તી દિશામાં ઉપરની બાજુ, બરાબર ને. ખાલી આ ઉપરની બાજુના જ ભાગમાં. તો નેગેટિવ પણ પોતાનું ક્ષેત્ર ઉત્પન્ન કરી રહ્યું છે. કેવી રીતે? તો કે આ નીચેની બાજુ આવી રીતે આમ, બરાબર ને, આવી રીતે આમ, ક્લિયર. તો આ જે રહ્યું એ કોના દ્વારા આવ્યું? તો કે નેગેટિવ દ્વારા આવ્યું. તો નેગેટિવને હું કહી દઉં નેગેટિવ સિગ્મા, બરાબર ને. ઋણ વીજભાર દ્વારા ઉત્પન્ન થતું ક્ષેત્ર નીચેની બાજુ હોય. શું કામે? કારણ કે આપણે જોઈ ગયા કે પોઝિટિવમાંથી ઉત્પન્ન થતું ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર હોય અને નેગેટિવ દિશામાં અથવા તો નેગેટિવ વીજભાર દ્વારા ઉત્પન્ન થતું ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશાની અંદર હોય. તો એ પ્રમાણે મેં આના ક્ષેત્ર લાઈન દોરી છે, ક્લિયર ને. બીજી વસ્તુ એ કે એકબીજાની ખૂબ જ પાસે પાસે હોવાથી આ ક્ષેત્રનું મૂલ્ય કોઈ એક બિંદુ પાસે સમાન જ હશે, ક્લિયર ને. કેવી રીતે? તો આપણે એ જોઈ લઈએ કે દાખલા તરીકે આમાંથી કોઈ એક પોઝિટિવ વીજભાર લઈ લઉં અને સેમ આમાંથી નેગેટિવ વીજભાર લઈ લઉં, ખૂબ જ દૂર બેસાડી નાખું, બરાબર ને. અને અહીંયા હું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મેળવતો હોય આ પોઈન્ટ ઉપર, તો અહીંયા કેટલું મળે? તો કે અહીંથી આનું અંતર અને અહીંથી આનું અંતર. તો જોવું જોઈએ કયું અંતર મોટું છે? તો કે આ અંતર મોટું છે, જેથી કરીને આનું વિદ્યુત ક્ષેત્ર નિર્બળ હશે, બરાબર ને. કોની સાપેક્ષે? આની સાપેક્ષે. દાખલા તરીકે આ નેગેટિવ દ્વારા અહીંયા વિદ્યુત ક્ષેત્ર મળ્યું તમને 5 ન્યૂટન પર કુલમ. પોઝિટિવ દ્વારા તમને મળશે 4 ન્યૂટન પર કુલમ. શું કામે? કારણ કે અંતર મોટું છે, ક્લિયર ને. હવે આ બેનું નજીક કરી નાખું, બિંદુ સેમ રાખું, પરંતુ આ નજીક કરતો દઉં. હવે જોવો જોઈએ શું થશે. આ બિંદુ સેમ રાખું પણ આ બેને નજીક કરતો જાઉં, બરાબર ને. પછી હું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય માપી દઉં, ખૂબ જ નજીક કરી નાખું. હવે જોવો જોઈએ અહીંથી લાઈન દોરું હું, તો બેની લાઈન સમાન આવી ગઈ ને. એનો અર્થ એવો થયો કે અહીંયા જેટલું વિદ્યુત ક્ષેત્ર હશે ને એટલું જ વિદ્યુત ક્ષેત્ર આની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન કરતો હશે, બરાબર ને. તો આના દ્વારા વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવ્યું? તો કે બહારની દિશામાં. હવે બહારની દિશામાં આ બાજુ હશે. એવી જ રીતે આ ભાઈ અંદરની દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો હશે, ક્લિયર ને. આનું મૂલ્ય કેટલું છે? તો કે 5 ન્યૂટન પર કુલમ. આનું મૂલ્ય તો કે -5 ન્યૂટન પર કુલમ, ક્લિયર ને. તો એનો અર્થ એવો થયો કે આ અંતરની સાપેક્ષે આ બે વચ્ચે અંતર ખૂબ જ નાનું હોય ને તો વિદ્યુત ક્ષેત્ર કેવા મળશે? સમાન મળશે ને. તો સેમ કેસ આમાં થશે કે નહીં? કે આ આવડું અંતર રહ્યું એ અહીંયા આપણે જો કોઈ પણ બિંદુએ માપીએ છીએ આ વિદ્યુત ક્ષેત્ર ક્યાં બિંદુએ છે એ ખૂબ જ મોટું હોય ને, તો આના દ્વારા ઉત્પન્ન થતું આ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર આપણે લઈ જ લઈએ. શું કીધું કે આપણી પાસે આ કેપેસિટર રહ્યું, બરાબર. એનું આપણે ખબર છે કે આ ડી રહ્યું ને, ડી એ ખૂબ જ સ્મોલ છે, ખૂબ જ નાનો છે. કોની સાપેક્ષે? કે આ બિંદુએ જે તે બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર માપવું છે. તો આ બિંદુથી આ બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર માપવું છે, તો અહીંથી અહીંયા હું લંબ દોરીશ. એવી જ રીતે આ પણ આ બિંદુ ઉપર પોતાની ઇફેક્ટ દેખાડતો હશે, તો અહીંથી અહીંયા લંબ દોરીશ, ક્લિયર ને. તો આ ખૂબ જ નાનું હોવાથી આ ડી રે ખૂબ જ સૂક્ષ્મ કરતો જાઉં તો આ બિંદુ ઉપર મને બે દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર સમાન મળશે કે નહીં? દિશા ભલે અલગ અલગ હોય પણ મૂલ્ય સમાન મળશે, ક્લિયર ને. જેથી કરીને હું એમ કહી શકું કે નહીં કે જે તે બિંદુ ઉપર ખૂબ જ અથવા તો દૂર હોય અથવા ખૂબ જ નજીક હોય કોઈ પણ બિંદુ ઉપર મળતું વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કરીશ તો મને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે, બરાબર ને. કોઈ પણ બિંદુ ઉપર દાખલા તરીકે આ રિજનમાં આપણે ભણશું તો આમાં એવું જ થશે કે આ બિંદુ ઉપર મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે આ પ્લેટ દ્વારા, તો હું અહીંથી આ લંબ દોરીશ નેગેટિવ પ્લેટથી અને એક બીજો લંબ ક્યાંથી દોરીશ? પોઝિટિવ પ્લેટથી. હવે જોવું છે આનું અંતર ને આનું અંતર અલગ અલગ છે, તો મારે સમાન કરવું હોય તો આ પ્લેટને મારે નજીક લઈ જવી પડે ને, ક્લિયર ને, નજીક લઈ જવી પડે.
તો શું થશે? હું નજીક લઈ જઈશ તો આ જે અંતર રહ્યું પોઝિટિવથી આ બિંદુ ઉપર અને નેગેટિવથી આ બિંદુ સમાન થતા જશે. ક્લિયર ને? ક્યારે સમાન થશે? કે જ્યારે ડી ખૂબ જ નાનો હશે, લેસ ધેન 0, બરાબર ને? અથવા તો એક પ્રકારે ડી ટેન્સ ટુ 0, બરાબર ને? ખૂબ જ સૂક્ષ્મ હોય ત્યારે એ કેસમાં ઇલેક્ટ્રિક ફિલ્ડનું મૂલ્ય સમાન મળશે, દિશા અલગ હશે. ક્લિયર ને? એ કન્સેપ્ટ આમાં યુઝ કરવાનો છે. આ વસ્તુ ક્લિયર? તો કોઈ પણ બિંદુ ઉપર આપણે હવે શું મેળવવાનું છે? તો કે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. ક્લિયર ને? જેથી કરીને આપણે કેપેસિટન્સ મળી જાય. તો રિજિયન 1માં કોઈ પણ બિંદુ ઉપર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, હવે આને હું નજીક લઈ ગયો. ક્લિયર ને? તો આ સમાંતર પ્લેટ કેપેસિટર છે. ક્લિયર? સમાંતર પ્લેટ એટલે એકબીજાને સમાંતર રાખેલી પ્લેટ છે. હવે આ બિંદુ ઉપર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કેના જેટલું હોય? તો આપણને ખબર છે કે E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલોન નોટ. ક્લિયર ને? 2 એપ્સિલોન નોટ. કોના દ્વારા? પોઝિટિવ દ્વારા. આ નેગેટિવ દ્વારા કેટલું થાય? તો કે નેગેટિવ દ્વારા અહીંયા હું પ્લસ કરી નાખું, નેગેટિવ દ્વારા હું કીધું માઇનસ, ઇઝ ઇક્વલ ટુ માઇનસ સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. શું કેમ માઇનસ લખ્યું? કારણ કે નીચેની બાજુ વિદ્યુત ક્ષેત્ર હશે, બરાબર ને? આ માઇનસ થયો એ આના કારણે નથી, નેગેટિવ વીજભારના કારણે નથી, બરાબર ને? આપણે આગળ જોઈ ગયા કે એક બાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, દાખલા તરીકે પોઝિટિવ છે ના નેગેટિવ છે, બરાબર ને? આ પ્લેટ જ ધારી લ્યો. આ બિંદુ ઉપર મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે, તો પોઝિટિવ દ્વારા આ બાજુ વિદ્યુત ક્ષેત્ર હોય ને, તો આ ઉપરની દિશાને આપણે ધન માની લીધી હતી. ક્લિયર? તો આ નેગેટિવ દ્વારા કઈ બાજુમાં છે? તો કે નીચેની બાજુ. તો આના દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? તો કે સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. આના દ્વારા તો કે સમાન મૂલ્યનું પણ વિરુદ્ધ દિશામાં, એટલા માટે માઇનસ સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. ક્લિયર ને? તો એ જ વસ્તુ અહીંયા મેં લખી છે. ટોટલ વિદ્યુત ક્ષેત્ર આ બિંદુ પર કેટલું મળશે? તો કે બેના સરવાળા જેટલું. તો જોવો છે સરવાળો કેવો થઈ ગયો? શૂન્ય થઈ ગયો. એનો અર્થ એવો થયો કે કોઈ પણ બિંદુએ રિજિયન 1માં આ ભાગમાં કોઈ પણ બિંદુ અહીંયા બરોબર ને, કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? શૂન્ય. ક્લિયર ને? જેથી કરીને ઈ રિઝલ્ટન્ટ, બરોબર કે ઈ રિઝલ્ટન્ટ એટલે શું હતું? ઈ પ્લસ પ્લસ ઈ માઇનસ, બરોબર ને? આવી રીતે એ શું મળ્યું? 0. ક્લિયર ને? ઈ 0 તો કેપેસિટન્સ 0, કારણ કે ઈ 0 તો વી 0, બરોબર ને? પોટેન્શિયલ 0, પોટેન્શિયલ 0 તો કેપેસિટન્સ 0. ક્લિયર? તો એનો અર્થ એવો થયો કે આ ભાગમાં તો કેપેસિટન્સનું મૂલ્ય આપણે કેવું મળ્યું? 0 મળ્યું. ક્લિયર? એવી જ રીતે આપણે હવે રિજિયન 3માં વહી જઈએ. તો રિજિયન 3માં જોવું જોઈએ સેમ કેસ થશે કે નહીં? આ કેસમાં એમાં શું થશે કે આના દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આના દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રના મૂલ્યથી વિરુદ્ધ દિશામાં હશે. તો રિજિયન 3માં પણ આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 મળશે, બરોબર ને? તો આપણી પાસે વધ્યું શું? ખાલી જોવો જોઈએ વચ્ચેનું રિજિયન વધ્યું કે નહીં? આ રિજિયન. તો આ રિજિયનમાં શું થતું હશે? તો કે આ રિજિયનમાં એક પ્લેટ કેવી છે? જોવો જોઈએ, એક પ્લસ છે ને, બીજી પ્લેટમાં શું છે? માઇનસ છે. આના દ્વારા કઈ બાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય? તો કે બહારની બાજુ. ક્લિયર ને? આના દ્વારા તો કે આના દ્વારા અહીંથી હું લંબ દૂર નાખું તો અંદરની બાજુ. તો જોવો જોઈએ આ એકબીજાની અસરને કેન્સલ નથી કરતા, અમુકનો વધારો કરે છે. એનો અર્થ એવો થયો કે વચ્ચેમાં છે ને, વચ્ચેના રિજિયનમાં, આ બેની વચ્ચેના રિજિયનમાં કોઈ પણ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નહીં હોય. ક્લિયર ને? કારણ કે જો આ બહાર જેવો જશો ને, આ પ્લેટની બહાર જશો ને, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આના કારણે અંદરની બાજુ હશે, આ વીજભાર પોઝિટિવ વીજભારને કારણે બહારની બાજુ હશે. એટલા માટે આ ઇફેક્ટ એકબીજાના ઇફેક્ટને કેન્સલ કરશે. આમાં જોવું જોઈએ એક જ દિશામાં છે ને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. એનો અર્થ એવો થયો કે વચ્ચેના રિજિયનમાં, કોઈ પણ રિજિયનમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શૂન્ય નથી. ક્લિયર? વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું છે? શૂન્ય નથી. તો આપણને કંઈક પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. કેટલું મળશે? તો કે પોઝિટિવ દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. ક્લિયર? પોઝિટિવ દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. તો આ બાજુને શું કહી દીધું મેં? માની લો કે પોઝિટિવ કહી દીધું, તો સિગ્માના છેદમાં 2 એપ્સિલોન નોટ પ્લસ આ કઈ દિશામાં જાય છે? તો કે આ દિશામાં જાય છે ને, પોઝિટિવ દિશામાં જ જાય છે, એટલા માટે સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ, બરાબર ને? બે સમાન દિશામાં જાય છે ને, એક આ દિશામાં હોય અને એક આ દિશામાં આવતો હોય, તો એના માટે મારે અહીં માઇનસ લખવું પડે, બરાબર ને? કારણ કે એક પોઝિટિવ છે ને એક નેગેટિવ છે, પરંતુ બેની દિશા જોવો જોઈએ સમાન જ છે, એટલા માટે બેયનો સરવાળો થશે કે નહીં? આવી રીતે. ક્લિયર ને? તો શું મળશે આપણને? સિગ્માના છેદમાં એપ્સિલોન નોટ, બરાબર ને? તો પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળી ગયું આપણને.
કે સિગ્મા બાય એપ્સિલોન નોટ કોની વચ્ચે, તો કે આ પ્લેટની વચ્ચે આટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે. ક્લિયર? તો આપણને વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. તો આના ઉપરથી આપણે શું મેળવી શકીએ? વી મેળવી શકીએ ને, વોલ્ટેજ મેળવી શકીએ. કારણ કે વોલ્ટેજનું અને ઇલેક્ટ્રિક ફિલ્ડનું સૂત્ર આપણે જોઈ ગયા છીએ કે E ઇઝ ઇક્વલ ટુ વી અપોન ડી. ક્લિયર ને? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ખબર હોય તો વોલ્ટેજ આપણને ખબર પડી જશે. ક્લિયર? તો વોલ્ટેજ કેટલા મળશે? તો કે વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ જ્યાં E હોય ને સિગ્મા બાય એપ્સિલોન નોટ મૂકી દો. તો કે સિગ્મા બાય એપ્સિલોન નોટ ગુણ્યા ડી. આ આપણું વોલ્ટેજ મળી ગયું. ક્લિયર ને? હવે આ જ વસ્તુને આપણે કેપેસિટન્સના મેઇન સૂત્રમાં મૂકી દો છીએ. તો મેઇન સૂત્ર શું હતું? તો કે સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી હતું કે નહીં? ક્લિયર? ક્યુ અપોન વી. વીની જગ્યાએ શું મૂકી દીધું? સિગ્મા ઇન્ટુ ડી એના છેદમાં એપ્સિલોન નોટ. ક્લિયર? એપ્સિલોન 0 જે તમે કહો એ. ક્યુ ના ક્યુ એમનેમ. સિગ્માની જગ્યાએ હું પાછું શું મૂકી શકું? જોવો જોઈએ. સિગ્માની જગ્યાએ આપણે અહીંયા કંઈક લખ્યું હતું કે નહીં? સિગ્માની જગ્યાએ આપણે લખ્યું હતું કે ક્યુના છેદમાં એ લખી શકું. બરોબર ને? સિગ્માની જગ્યાએ તો જે સિગ્મા હોય ને હું શું લખી શકીશ? તો કે ક્યુ બાય એ. અને એપ્સિલોન નોટ છેદનો છેદ છે. બરોબર? અંશમાં વહી જાય એટલે એપ્સિલોન નોટ ક્યાં આવતો રહે? તો કે અહીંયા આવતો રહે એપ્સિલોન નોટ. ક્લિયર? સિગ્માની જગ્યાએ શું મૂકી શકું? તો કે ક્યુના છેદમાં એ. તો આ પાછો છેદ અંશમાં વહી જાય ને, કારણ કે છેદનો છેદ છે. બરોબર? એટલે એને ઉપર અંશમાં વહી જાય એરિયા. ક્લિયર? વચ્ચે શું? ક્યુ ઇન્ટુ ડી. ક્લિયર? ક્યુ કેન્સલ થઈ ગયા. હવે એપ્સિલોન નોટ એ ઇન્ટુ ડી. ક્લિયર ને? તો આ આપણું ઇક્વેશન આવી ગયું. કોના માટેનું? કે સમાંતર પ્લેટ કેપેસિટર એમાં ઉત્પન્ન થતું કેપેસિટન્સ અથવા તો એના ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રને લીધે એમાં કેટલા વિદ્યુત ભારનો સંગ્રહ થાય. બરાબર ને? એનું મૂલ્ય આવી ગયું. એને કેપેસિટન્સ કહેવાય ને. કેપેસિટન્સ એટલે શું થાય? કે સંગ્રહિત વિદ્યુત ભારોની સંખ્યા એકમ વોલ્ટેજ દીઠ સંગ્રહિત વિદ્યુત ભારોની સંખ્યા આપણે શું કીધું હતું? કેપેસિટન્સ કીધું હતું. ક્લિયર ને? કે એકમ વોલ્ટેજ દીઠ કેટલા વિદ્યુત ભાર સ્ટોર કરી શકે છે. બરોબર? સંગ્રહિત શકે છે. એને જેનું કેપેસિટન્સ કહેવાય. એને ટેન્ક કહેવાય. ટેન્ક. પાણી હોય, પાણી તો 500 લીટરનો હોય, 1000 લીટરનો હોય. ક્લિયર ને? તો એના એકમ કદ દીઠ કેટલું પાણી સમાઈ શકે છે, તો એ તમારા ટાંકાની કેપેસિટી થઈ ગઈ. તો એવી જ રીતે આ પણ ટેન્ક છે. બરાબર ને? વિદ્યુત ભારને સ્ટોરેજનો ટેન્ક કે એકમ વોલ્ટેજ દીઠ કેટલા વિદ્યુત ભારને સ્ટોર કરી રાખે છે. એની ક્ષમતાને એને શું કહેવાય? એનું કેપેસિટન્સ કહેવાય. ક્લિયર ને? સુવાહકોની ક્ષમતાને એનું કેપેસિટન્સ કહેવાય. તો જો આ જ કેપેસિટન્સનું ઇક્વેશન મળ્યું એપ્સિલોન નોટ એના છેદમાં ડી. તો આ ત્રણ વસ્તુ ઉપર આધાર રાખે છે. જોઈ લઈએ. તો પહેલી વસ્તુ શું હતી? એને આકાર ઉપર. તો કે આ ભાઈ એને આકાર ઉપર આધાર રાખે છે. આકાર એટલે ક્ષેત્રફળ થાય ને. બરાબર ને? અલગ અલગ પ્રકારનો આકાર એટલે અલગ અલગ પ્રકારનું કદ. તો કદ એટલે તો શું થાય? એમાં ક્ષેત્રફળ આવવાનું જ છે. ક્લિયર? તો આ ભાઈ આકાર ઉપર આધાર રાખે છે. બીજું શું? કે માધ્યમ ઉપર. તો જો એપ્સિલોન નોટ માધ્યમ ઉપર આધાર રાખે છે કે બે વચ્ચે ક્યુ માધ્યમ છે. આપણે શું ધાર્યું હતું? કે આ જે આપણે સમાંતર પ્લેટ કેપેસિટર રાખ્યું છે એની વચ્ચે હવા અથવા તો શૂન્યાવકાશ ધાર્યો હતો. એટલા માટે આ એની શૂન્યાવકાશની પરમિટિવિટી આવી. બરોબર ને? તો એનો મતલબ એમ કે માધ્યમ ઉપર પણ આધાર રાખે છે. ત્રીજી કોનો ઉપર આધાર રાખે છે? કોઈ અંતર ઉપર. તો કે આ અંતર ઉપર પણ આધાર રાખે છે, ડી ઉપર. ક્લિયર ને? તો આપણે જે જોતું હતું એ આપણને સૂત્રમાં મળી ગયું. ક્લિયર? એપ્સિલોન નોટ એ બાય ડી. ક્લિયર ને? તો આ વસ્તુ શું હતી? કે સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર ક્યારે? કે જ્યારે વચ્ચે કાંઈ એકેય પ્રકારનું ડાયલેક્ટ્રિક મૂકવામાં ન આવ્યું હોય ત્યારે. ક્લિયર ને? તો આના ઉપરથી હવે આપણે અલગ અલગ પ્રકારના કેપેસિટરો બનાવી શકીએ છીએ કે નહીં? કે વચ્ચે હું ડાયલેક્ટ્રિક મૂકી દઉં તો શું ઇફેક્ટ થશે? બરોબર ને? અથવા તો બીજી વસ્તુમાં શું છે કે કોઈ પણ હું ક્ષેત્રફળ બદલાવી નાખીશ તો શું ઇફેક્ટ થશે? તો આના ઉપરથી આપણે અલગ અલગ પ્રકારના કેપેસિટર બનાવી શકીએ. બીજી વસ્તુ એ કે એરિયો એ. ક્લિયર ને? એને કહેવાય એન્ક્લોઝડ એરિયા. બરાબર? દાખલા તરીકે તમારું એક ક્ષેત્રફળ હોય. આવી રીતે એક ક્ષેત્રફળ આમ છે. બરાબર? આવું તમે એક સુવાહક આવું ધાર્યું, બીજું સુવાહક તમે આવું ધાર્યું હોય તો આ કેપેસિટર જ કહેવાય. ક્લિયર ને? કેપેસિટર રહ્યું. બરાબર? એ એના શેપ ઉપર આધાર નથી રાખતું કે કેવા શેપમાં છે. બરાબર ને? એના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે ને. મીન્સ કે તો ક્ષેત્રફળ ઉપર આધાર રાખતું હોય તો જુઓ જી આનું ક્ષેત્રફળ આટલું છે કે નહીં? અહીંયા સુધીનું વિસ્તરાયેલું છે કે નહીં ચોરસનું? જ્યારે આ જે ડિસ્ક કરે એનું ક્ષેત્રફળ કાલે આટલું જ છે. આ બેને મર્જ કરી નાખીશ. બરોબર? આ બેને શું કરી નાખીશ? મર્જ કરી નાખીશ તો મને આવું કંઈક મળશે કે નહીં? બરોબર? તો એનો અર્થ એવો થયો કે આટલા ભાગ
ખાલી રહ્યો કે નહીં? કેટલો ભાગ કે આપણે પૂછી નાખીએ તો આટલો ભાગ ખાલી રહ્યો કે નહીં? આ ભાગ, બે ભાગ, બરાબર. આવો તો ખાલી ભાગને લીધે ઉત્પન્ન થતું કેપેસિટરનું મૂલ્ય શૂન્ય હશે. શું કામ? કારણ કે આપણે જે સૂત્ર મેળવ્યું છે એમાં બે કેપેસિટરના ક્ષેત્રફળ કેવા રેખા હતા? સમાન રેખા હતા ને. આવી રીતે આપણે શું ધાર્યું હતું કે આનું ક્ષેત્રફળ એ છે, આનું ક્ષેત્રફળ એ છે. તો એનો મતલબ શું થાય કે આ માની લો કે એક પ્લેટ હોય, આ બીજી પ્લેટ હોય, તો આનો દરેક પોઈન્ટ આના દરેક પોઈન્ટની સામે એક્ઝેક્ટ આવવો જોઈએ. એ કહેવા માંગે છે, બરોબર ને. જ્યારે આમાં શું છે કે એક આવો ભાગ છે અને એક માની લો કે આવો ભાગ હોય, તો જો આનું તો ક્ષેત્રફળ નાનું છે ને, આનું ક્ષેત્રફળ ખૂબ જ મોટું છે. તો જ્યાં જ્યાં બે ભેગા થશે ને, આના જેટલા પોઈન્ટ હોય ક્ષેત્રફળમાં, ખબર છે કે ઘણા બધા પોઈન્ટ્સ હોય, અને આના જેટલા પોઈન્ટ હોય એ જ્યાં ભેગા થશે ને ત્યાં જ તમને કેપેસિટન્સ મળશે. કારણ કે બીજી જગ્યાએ તો વિદ્યુતભાર છે જ નહીં ને. વીજભાર ન હોય તો કેપેસિટન્સ ન હોય, બરોબર ને. કેટલા ભાગમાં વીજભાર છે? તો કે આટલા ભાગમાં. તો ક્ષેત્રફળ કયું આવશે? ભલે આ મોટું હોય, આ ક્ષેત્રફળ મોટું છે, આ ક્ષેત્રફળ નાનું છે, પરંતુ ક્ષેત્રફળમાં કેટલા વીજભાર સમાયેલા છે? તો કે આટલા જ ક્ષેત્રફળમાં વીજભાર સમાયેલા છે. ક્લિયર ને. તો આ નેગેટિવ ધાર લઉં, આ પોઝિટિવ ધાર લઉં, તો આ બેની બાજુમાં લઈ આવીશ તો ક્ષેત્રફળ હવે ગણવું કયું? આનું ક્ષેત્રફળ ગણવું કે આનું ક્ષેત્રફળ ગણવું? તો કે નાનાનું ક્ષેત્રફળ, બરોબર ને. શું કામ? કારણ કે બેયનું કોમન ક્ષેત્રફળ ક્યાં એકબીજાને અડે છે, બે દ્વારા કેટલું ક્ષેત્રફળ એન્ક્લોઝ થાય છે, બરોબર ને. બેયના કોમન પોઈન્ટ ક્યાં એકબીજાના ટચ થાય છે. દાખલા તરીકે આને ટચ કરાવી નાખું તો આટલા ભાગમાં જ મારું ક્ષેત્રફળ આના હારે મેચ થાય છે. તો મેચિંગ ક્ષેત્રફળ છે આ આવડું આ છે, આને કહેવાય એન્ક્લોઝ ક્ષેત્રફળ, બરોબર. દાખલા તરીકે વેરિયેબલ કેપેસિટર આવે, ક્લિયર ને. એક વસ્તુ કહી દઉં કે સિમ્પલ કેપેસિટર હોય, બરોબર, એને સિમ્પલ કેપેસિટરનો સિમ્બોલ આવો છે, સમાંતર પ્લેટ કેપેસિટરનો સિમ્બલ આવો છે, બરોબર, સિમ્બોલ સંજ્ઞા. જ્યારે વેરિયેબલ કેપેસિટર હોય, ચલ કેપેસિટર, કે એનું મૂલ્ય બદલાવી શકતા હોય, તો એનો સિમ્બોલ આવો છે. તો આમાં શું થતું હોય કે આમાં આવી રીતે બે પ્લેટ હોય, દાખલા તરીકે પહેલાં સમાન પ્લેટ રાખવામાં આવે, ક્લિયર ને. પછી એક પ્લેટ હોય ને આવી રીતે મૂવેબલ હોય, આવી રીતે આમાં. તો જે મૂવેબલ હોય તો જોવો જે ક્ષેત્રફળ બદલાનું કે નહીં, એન્ક્લોઝ ક્ષેત્રફળ, આખાનું ક્ષેત્રફળ નહીં. પહેલાં આખાનું ક્ષેત્રફળ સમાન હતું, જેટલું આનું ક્ષેત્રફળ છે એટલું આનું ક્ષેત્રફળ છે. પહેલાં મેક્સિમમ પોઝિશનમાં હતા. ધીમે ધીમે શું કર્યું કે હું એની ડાયરેક્શન બદલાવતો ગયો. તો જોવો હું આ ક્ષેત્રફળને બે ભેગા કરી નાખીશ ને, અને જે બેનો કોમન ભાગ આવશે ને, આવી રીતે જે મારો હથેળીનો કોમન ભાગ આવશે ને, એ જ આપણું એન્ક્લોઝ ક્ષેત્રફળ ગણાશે, ક્લિયર ને. તો એના માટે આ શું હતું? એન્ક્લોઝડ, બરાબર ને. કે જ્યાં બેયનું કોમન ક્ષેત્રફળ ભેગું થતું હોય ને એ શું કહેવાય? એનું એન્ક્લોઝ થાય, બરાબર ને. એવી જ રીતે કોઈ પણ ભાગ હોય, આવી રીતે હોય, આવી રીતે હોય, ક્લિયર ને. કોઈ પણ હોય, પણ શું થવું જોઈએ કે બેયનો કોમન ભાગ મીટ થવો જોઈએ, ભેગો થવો જોઈએ, ક્લિયર ને. તો એ આ છે એન્ક્લોઝ ક્ષેત્રફળ, ક્લિયર. તો આ વસ્તુ હતી સમાંતર પ્લેટ કેપેસિટરની. નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું કરશું કે બે કેપેસિટરની વચ્ચે એક ડાઇલેક્ટ્રિક મૂકી દેશું અને એનું સૂત્ર મેળવીશું કે એમાં શું ફેરફાર થાય છે, ક્લિયર. થેન્ક યુ.